નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા ખાસ સાંભળજો. સમજવા જેવી બનવાની છે અને તમને 100% ગમશે. તો ચાલો સાંભળીએ. મિત્રો, જ્યારે દેરાણી જેઠાણીમાં ઝઘડાઓ થતા હોય છે ત્યારે આખા ઘરને તેમનો સામનો કરવો પડે છે. ઘરમાં કોઈ સુખ શાંતિથી નહીં રહી શકતું. દેરાણી જેઠાણીના ઝઘડાઓનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં બે દેરાણી જેઠાણી વચ્ચે બની ગયેલી છે. આ કહાની દરેક સમાજના ભાઈઓ તથા બહેનો માટે પ્રેરણાદાયક કહાની છે. તો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. ભરત અને ભાવેશ બંને સગા ભાઈઓ. એમ તો તેઓ બોટાદ જિલ્લાના એક નાનકડા એવા ગામના વતની. ગામડાની અંદર તેમની પાસે જમીન પણ ખરી, પરંતુ કામકાજ અર્થે તેઓ બંને ભાઈઓ એક સાથે જ વડોદરા શહેરમાં આવ્યા હતા. ગામડે જમીન જાજી હતી એટલે પિતાજી પણ રૂપિયા ટકે સુખી હતા. બંને ભાઈઓએ પિતાજી પાસેથી રૂપિયા લઈને વડોદરા શહેરમાં પોતાનો ઘરનો ધંધો શરૂ કર્યો હતો. કુટુંબ સમાજના નામ સારું હતું એટલે બંને દીકરાઓના એક સાથે જ સગપણ થઈ ગયા હતા. મા બાપે બંને દીકરાના લગ્ન પણ ધામધૂમથી કરાવી દીધા. ભરતના લગ્ન હિના સાથે થયા અને ભાવેશના લગ્ન કલ્પના સાથે થયા. ધંધો સારો ચાલી રહ્યો હતો એટલે તેમણે બંને ભાઈઓએ વડોદરા શહેરમાં એક ઘર પણ ખરીદી લીધું હતું. લગ્ન થયા એટલે તરત જ બંને ભાઈઓ પોતપોતાની પત્નીઓને લઈને વડોદરા શહેરમાં રહેવા લાગ્યા. લગ્નના થોડા સમય પછી પિતાજીને હાર્ટ એટેક આવ્યો અને તેઓ સ્વર્ગ સિધાવી ગયા. બંને ભાઈઓએ સામાજિક રીતે રિવાજો પ્રમાણે પિતાજીની વિધિ પૂર્ણ કરાવી. પિતાજીના અવસાન પછી ગામડે તેમની મા જશોદાબેન એકલા રહેવાના હતા એટલે બંને દીકરાઓએ તેમને પોતાની સાથે વડોદરા આવવા માટેનું કહ્યું. પરંતુ જશોદાબેન શહેરમાં રહેવા માટે આવવા તૈયાર ન થયા. તેમને તો ગામડે રહીને જ પોતાનું જીવન ગુજારવું હતું. બંને ભાઈઓએ ઘણી કોશિશ કરી પરંતુ માજી શહેરમાં આવવા માટે તૈયાર ન થયા. છેવટે તેમણે ગામડે જ રાખવા પડ્યા. બંને ભાઈઓ પાછા વડોદરા આવતા રહ્યા. શરૂઆતના 1 વર્ષ સુધી તો દેરાણી જેઠાણી વચ્ચે ખૂબ જ સારો બનાવ રહ્યો, પરંતુ પછી ધીમે ધીમે કામકાજના લીધે બંને દેરાણી જેઠાણીઓ ઝઘડાઓ શરૂ થઈ ગયા. સાંજે જ્યારે બંને ભાઈઓ ઘરે આવે ત્યારે બંને પોતપોતાના પતિને ફરિયાદ કરવાનું શરૂ કરી દેતી હતી. જો કે બંને ભાઈઓમાં સમજદારી હતી એટલે તેઓ પણ પોતાની પત્નીઓની વાત સાંભળતા નહોતા. હવે તો હિના અને કલ્પના પણ દિવસે ને દિવસે કામકાજમાં વેટ ઉતારવા લાગી ગઈ. બંને દેરાણી જેઠાણીએ કામકાજના ભાગ પાડી લીધા હતા. એક દિવસ બંને દેરાણી જેઠાણી રસોઈ બનાવવાની વાતને લઈને ઝઘડો કરી રહી હતી. જ્યારે ભરત અને ભાવેશ ઘરે આવ્યા ત્યારે બંને ઝઘડો કરતા જોઈને ગુસ્સે થઈને કહેવા લાગ્યા, તમે બંને તમારું મોઢું બંધ કરો. એક સાથે રહી દરરોજ બંને માથાકૂટ કરતી રહો છો. તમને બંનેને શરમ નથી આવતી? બંનેને એક સાથે ગુસ્સામાં જોઈને બંને દેરાણી જેઠાણી ચૂપ થઈ ગઈ. એટલી વારમાં ભાવેશ કહેવા લાગ્યો, અહીંયા તમે બંને ઝઘડો કરી રહ્યા છો,
અને માં ગામડેથી શહેરમાં આવવાની જીદ પકડીને બેઠા છે. તેઓ કહી રહ્યા છે, આ વખતે ઉનાળાનું વેકેશન હું મારા બાળકો સાથે મનાવવા માંગુ છું. અહીંયા તો પહેલાથી જ આટલી બધી પરેશાની છે અને હવે માં શહેરમાં આવશે એટલે થોડી પરેશાની વધી જશે. હવે તો તમે બંનેને ઝઘડો કરવાનું જ હજુ એક વધારે બહાનું મળી જશે. તમારે તો કંઈક બહાનું મળવું જોઈએ એટલે લાગી પડો છો. એટલી જ વારમાં ભરતે કહ્યું, ભાઈ, દિવાલો સાથે માથા ભટકાવીને કંઈ નથી વળવાનું. ભાભી અને મારી પત્ની ક્યારેય પણ આપણી પરેશાનીઓ નહીં સમજી શકે. તેઓ બંને ભાઈઓ ગુસ્સો કરીને ત્યાંથી જતા રહે છે. એટલે થોડી વાર રહીને કલ્પનાએ કહ્યું, ભાભી, મારી એક વાત સાંભળો. આપણે માજીને શહેરમાં આપણી પાસે રહેવા માટે બોલાવી લઈએ તો કેવું રહેશે? એટલે ગુસ્સામાં જીનાએ કહ્યું, હજુ હમણાં તો તું કામ કરવા માટે મારી સાથે આટલો બધો ઝઘડો કરી રહી હતી. હવે તું જ માજીને આપણી સાથે શહેરમાં રહેવા માટે બોલાવાનું કહી રહી છો? તારો મગજ તો ઠેકાણે છે ને? એટલે કલ્પનાએ કહ્યું, હા ભાભી, મારો મગજ એકદમ ઠેકાણા પર છે. એટલા માટે જ તો હું તમને આ કહી રહી છું. ભાભી, સાચું કહું તો તમારે પણ કામ કરવાની દાનત નથી. એટલા માટે આપણે ઘરનું કોઈ પણ કામકાજ ન કરવું પડે. એ માટે માજીને અહીંયા શહેરમાં બોલાવવા માટે કહી રહીશું. એટલે હિનાએ આશ્ચર્ય ભાવથી કલ્પનાની સામે જોયું. એટલે કલ્પનાએ ફરીવાર તેમને સમજાવવાની કોશિશ કરી. ભાભી, માજી તો ગામડામાં રહીને આવે છે. તેમને ઘરના બધા જ કામકાજ કરવાની આદત હોય છે. તે મને તો થાક પણ લાગતો નથી અને કોઈ કામમાં આળસ પણ કરતા નથી. તેઓ તો ગામડે આખો દિવસ કામ કરતા રહે છે. એટલે અહીં આવીને પણ તેઓ કામ કરવામાં લાગી જશે. આખા ઘરનું કામકાજ માજી કરશે. એટલે આપણે ઘરનું એક પણ કામકાજ નહીં કરવું પડે. કલ્પનાની વાત સાંભળીને હિના એક ધારી તેની સામે જોતી રહી. પછી તેણે કહ્યું, કલ્પના, તું વાત તો સાચી કહી રહી છે. જો તું કહે એવું થઈ જાય તો આપણને એકદમ શાંતિ મળી જશે. હવે આપણે આપણા પતિને જઈને આપણી રીતે સમજાવીએ કે માજીને વેકેશન સુધી રાહ જોવાની નથી. તેઓ કાલે વડોદરા આવતા રહેશે. જો માજી અહીં આવી જાય એટલે ઘરની સાફ સફાઈ પણ થઈ જશે. એટલે કલ્પનાએ કહ્યું, હા ભાભી, હવે તો તમે પણ સાચું કહી રહ્યા છો. એ પછી બંને શાંત થઈને પોતાના ચહેરાના હાવભાવ બદલાવીને રૂમમાં જતી રહે. હિનાએ રૂમની અંદર જઈને તેના પતિને કહે લાગી, તમે બંને ભાઈઓ અમને જેટલી ખરાબ સમજી રહ્યા છો એટલી બધી અમે બંને ખરાબ નથી. જો તમે એવું વિચારી રહ્યા હોય કે માજી અહીંયા રહેવા માટે આવે તો તમે તેમને બોલાવી શકો છો. અમને બંનેને કોઈ વાંધો નથી. કલ્પનાએ પણ તેમની વાત હામી ભરી. પછી હિનાએ કહ્યું, અમે તો એવું વિચારી રહ્યા છીએ કે તમે કાલે જ માજીને તેડાવી લ્યો. અમારા બંનેનું તો આ અંદરો અંદર ઝઘડવાનું ચાલુ જ રહેતું હોય છે. એમાં કહ્યું, માજીને તકલીફ ન આપવાની હોય. માજી આવે તો અમને પણ ઘણી ખુશી થશે. દેરાણી જેઠાણીની વાતો સાંભળીને બંને ભાઈઓ
ચોંકી ગયા. બંને આશ્ચર્ય ભાવથી એક ધારા તેમની સામે જોવા લાગ્યા. પછી ભાવેશે કહ્યું, તમે બંને પૂરા હોશમાં સાચું તો કહી રહી છો ને? અમને તમારી વાત ઉપર થોડો ઘણો પણ વિશ્વાસ નથી આવી રહ્યો. એટલે કલ્પનાએ કહ્યું, અમે ભલે અંદરો અંદર ઝઘડો કરી લઈએ, પરંતુ માજીને આવવા માટેની ના થોડી પાડી શકીએ. આખરે તેઓ અમારા સાસુ છે. બંનેની વાત સાંભળીને બંને ભાઈઓ ખુશ થઈ ગયા. તેઓ બીજા દિવસે ગામડેથી માજીને તેડાવવાની ખુશીમાં હતા. બીજા દિવસે હિના જ્યારે રસોડામાં વાસણ સાફ કરવા જાય છે ત્યારે કલ્પના આવીને કહે છે, ભાભી, તમે પણ ક્યાં આ બધા કામકાજોમાં લાગી ગયા છો? આ બધા કામકાજ કરવા માટે તો સાસુમાને અહીંયા બોલાવી રહ્યા છીએ. હવે તમે મારી સાથે ચાલો, આપણે શોપિંગ કરવા માટે જઈએ, અને જ્યારે રાત્રે સાસુમાં આવી જશે તો તે આવીને આ બધું કામકાજ કરી નાખશે. આપણે તેની સામે બહાનું કરી દેશું કે બહારનું એટલું બધું કામકાજ હતું કે ઘરનું બધું કામકાજ કરવાનું બાકી રહી ગયું. એમ પણ મારી એક બહેનપણીનો ફોન આવ્યો હતો કે મોલમાં ડિસ્કાઉન્ટ ઓફરનો સેલ લાગેલો છે. એટલે હિનાએ પણ કલ્પનાની વાત માનીને રસોડાનું કામકાજ એમને એમ મૂકીને તૈયાર થવા જતી રહી. થોડી પરિવારમાં રહીને તૈયાર થઈ ગયા. પછી બંને મોલમાં શોપિંગ કરવા માટે જાય છે. તેઓ આખો દિવસ બજારમાં સમય વિતાવી નાખે છે. ઘણી બધી શોપિંગ કરીને સાંજના સમયે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમના સાસુમાં જસોદાબેન પણ આવી ગયા હતા. જસોદાબેનને આવેલા જોઈને બંને વહુએ તેમના ચરણ સ્પર્શ કર્યા. એટલી વારમાં ભાવેશે કહ્યું, તમે બંને અત્યાર સુધી ક્યાં હતા? માજી પણ ગામડેથી આવી ગયા તો પણ તમે ઘરે ન આવ્યા. તમારો ફોન પણ નથી લાગી રહ્યો. એટલે હિનાએ કહ્યું, અમે માજી માટે ખરીદી કરવા માટે ગયા હતા. તેમના માટે નવી સાડી ખરીદીને લાવ્યા છીએ. માજી અહીં આવે એટલે તેમને નવા કપડાં તો પહેરવા પડે ને, એટલા માટે અમે તેના માટે ખરીદી કરવા ગયા હતા. ભાવેશ પણ તેમની વાત માનીને પાછો પોતાના કામ પર જતો રહ્યો. હિનાએ કલ્પનાને ઈશારો કર્યો. એટલે કલ્પનાએ કહ્યું, આજે તો અમે શોપિંગ કરીને ખૂબ જ થાકી ગયા છીએ. હવે તો અમારાથી ઊભું પણ રહી શકાય એમ નથી. એટલે હિનાએ વળતો જવાબ આપ્યો, કલ્પના, તું સાચું કહી રહી છો. મારી પણ અત્યારે એવી જ હાલત થઈ રહી છે. પરંતુ કલ્પના, શું કરીએ? હજી તો ઘરનું બધું કામકાજ એમને એમ જ પડ્યું છે. આખા ઘરમાં ગંદકી ફેલાયેલી છે. પહેલા તો આપણે બધી સાફ સફાઈ કરવી પડશે. રસોડું પણ એમને એમ જ ભરેલું પડ્યું છે. એ બધી સાફ સફાઈ કરીને રસોઈ પણ બનાવવાની છે. એટલે કલ્પનાએ પોતાનું નાટક આગળ વધારતા કહ્યું, ભાભી, આજે તો હું તમારા હાથનું સ્વાદ વગરનું જમવાનું નહીં ખાઉં. હવે તો મારા સાસુમાં આવી ગયા છે, એટલા માટે હું તેમના હાથેથી બનેલું સ્વાદિષ્ટ જમવાનું જમીશ. અને રહી વાત સાફ સફાઈની, તો સાસુમાં કરતા વધારે સાફ સફાઈ કોણ કરી શકે છે? તેમને જેટલું ચોખ્ખું ઘર તો કોઈ ન રાખી શકે. એટલે તેઓ આપણા ઘરને પણ ચમકાવી દેશે. એમ પણ આ બધું કામકાજ કરવામાં વધારે સમય નથી લાગતો. માજીના હાથમાં તો કંઈક અલગ જ જાદુ છે. માજી, તમે આ બધું કામકાજ કરીને અમારા માટે
જમવાનું બનાવી આપશો ને? હજુ તો જસોદાબેન આગળ કઈ બોલે એ પહેલા જ બંને વહુ તેની પાસે જતી રહે છે. જસોદાબેન બસમાં આટલી બધી લાંબી મુસાફરી કરીને આવ્યા હતા. તેઓ પણ એકદમ થાકી ગયા હતા. હવે તો તેમની ઉંમર પણ થઈ ગઈ હતી. તેમને કામ કરવાની થોડી ઘણી ઈચ્છા નહોતી, તો પણ તેમને કામ કરવું પડ્યું. 2 કલાક પછી જ્યારે કલ્પના અને હિના પોતાના રૂમની અંદરથી બહાર આવી તો તેઓ આ બધું જોઈને એકદમ ખુશ થઈ ગઈ, કારણ કે જશોદાબેને આખા ઘરને ચમકાવી દીધું હતું. જ્યારે તેઓ રસોડાની અંદર જઈને જુએ છે તો જશોદાબેને રસોડાને પણ સાફ સફાઈ કરી નાખી હોય છે. તેમણે તો થોડી ઘણી રસોઈ પણ બનાવી નાખી હોય છે. આ બધું જોઈને કલ્પનાએ કહ્યું, ભાભી, તમને એવું નથી લાગી રહ્યું કે માજીના કામ કરવાની ઝડપ થોડી ઓછી થઈ ગઈ છે? ગામડે તો તેઓ બધું કામકાજ ફટાફટ કરી નાખતા હતા. એટલે હિનાએ પણ કહ્યું, હા કલ્પના, તું સાચું કહી રહી છો. માજી તો ગામડે બધા કામકાજ ઝડપી કરી નાખે છે, પરંતુ ખબર નહીં અહીંયા તેઓ કેમ આરામથી કામ કરી રહ્યા છે. અને રસોઈમાં પણ તેમણે શાક રોટલી જ બનાવ્યું છે, બીજું વધારાનું તો કંઈ નહીં બનાવ્યું. અને તેના બંને દીકરીઓને જમવામાં અલગ અલગ પ્રકારના 2 શાક જોઈએ છે, સાથે એકાદી મીઠાઈ પણ હોવી જોઈએ. ખબર નહીં હવે માજી આ બધું ક્યારે બનાવશે. માજી, હવે તમે જલ્દી આ બધું બનાવી નાખો. તમારા બંને દીકરાઓ હમણાં જ પોતપોતાના કામ ઉપરથી આવી જવાના છે, એટલા માટે બધું કામકાજ જલ્દીથી પૂરું કરી નાખો. એટલે જશોદાબેને કહ્યું, વહુ બેટા, તમે પણ મારું એક કામકાજ કરી આપો. તમે બંને થઈને મારી થોડી ઘણી મદદ કરી દો, એટલે બધું કામકાજ ઝડપથી થઈ જશે. એટલી વારમાં તો કલ્પનાએ તેમને વળતો જવાબ આપી દીધો, માજી, અમારાથી આ બધું નહીં થઈ શકે. એમ પણ પહેલા તો કલ્પનાએ ઊંચા અવાજમાં જવાબ આપી દીધો, પરંતુ પોતાની વાતને પાછી વાળવામાં કહેવા લાગી, માજી, મારો કહેવાનો મતલબ એવો હતો કે અમે તો તમારી મદદ કેવી રીતે કરી શકીએ. તમારા બંને દીકરાઓએ અમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે કાલે માં આવી રહ્યા છે, તો અમે બંને માના હાથનું જમવાના જમીશું. તમને બંનેને સ્વાદિષ્ટ જમવાનું બનાવતા આવડતું નથી. તેઓએ અમને રસોઈ બનાવવાની ચોખ્ખી ના પાડી છે. તેઓ કહી રહ્યા હતા, અમારી માં ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. તમે બંને તો તમારી હોશિયારી દેખાડવામાં જમવાનું બનાવી નાખો છો. એટલે હિનાએ પણ તેમનો સાથ પુરાવતા કહ્યું, માજી, કલ્પના સાચું કહી રહી છે. અમારે તો તમારી ઘણી મદદ કરવી છે, પરંતુ પણ અમે તમારી મદદ કરી શકીએ એમ નથી. માજી, હવે તમે જ અમને કહો, તમારા દીકરાને કોણ સમજાવશે? તેઓ તો અમારી એક પણ વાત સાંભળતા નથી, બસ તેમનું ધાર્યું કરતા રહે છે. એટલે જશોદાબેને કહ્યું, વહુ બેટા, હું ખૂબ જ થાકી ગઈ છું. હવે મારાથી વધારે કામ થઈ શકે એમ નથી. મારાથી હવે ઊભું રહેવું મરણ મુશ્કેલ રહી રહ્યું છે. બસનો સફર ઘણો લાંબો હતો, એટલે હિનાએ તરત જ કહ્યું, માજી, તમે અમને ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે તમારે કામ નથી કરવું. બાકી તો તમે ગામડે ઘણું બધું કામ કરો છો, ત્યાં તો તમને થોડો પણ ઘણો પણ થાક નથી લાગતો. તો પછી અહીંયા તમને શું થઈ ગયું છે? અને એમ પણ તમે અમારા માટે કંઈ નથી કરી રહ્યા. તમે તો તમારા દીકરાનું મનપસંદ જમવાનું બનાવી રહ્યા છો. અને માજી, આ બધાની સાથે કઢી ખીચડી પણ બનાવી નાખજો. તમારા બંને દીકરાઓને દરરોજ સાંજે કઢી ખીચડી જોઈએ છે. જશોદાબેન આગળ કંઈ બોલે એ પહેલા જ આ આટલું કહીને બંને ત્યાંથી જતી રહે છે. રૂમની અંદર જઈને બંને હસીને વાતો કરવા લાગી. આજે તો બચી ગયા, નહીતર માજી તો આપણી પાસે કામ કરાવી લેવાના હતા. જો આપણે તેની થોડી ઘણી પણ વાત માની લીધી હોત તો અત્યારે આપણે રૂમની અંદર બેસવાની જગ્યાએ રસોડાની અંદર કામ કરી રહ્યા હોત. 1 કલાક પછી ભાવેશ અને ભરત પણ પોતાના કામ ઉપરથી ઘરે આવી ગયા. બંને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈને જમવા માટે બેસી ગયા. જ્યારે
બંને જમી રહ્યા હતા ત્યારે બંને વખાણ કરવાનું શરૂ કરી દીધું. આજે તો માજી આવી ગયા એટલે તમે બંનેએ જમવાનું પણ સારું બનાવ્યું છે. અમને તો લાગે છે કે માજીએ આવતાની સાથે તમને બંનેને સારું જમવાનું બનાવતા શીખવાડી દીધું લાગે છે. એટલે જશોદાબેન કહેવા લાગ્યા, દીકરા, આ બધી રસોઈ તમારી પત્નીઓએ નહીં, પરંતુ મેં મારા હાથે બનાવી છે. તેમણે તો મને થોડી ઘણી પણ મદદ નથી કરાવી. આ સાંભળીને ભાવેશને ગુસ્સો આવી ગયો. ભાવેશે કહ્યું, તમે બંને માજીને પરેશાન શા માટે કર્યા? તેઓ આટલી બધી મુસાફરી કરીને આવ્યા છે તો તેઓ થોડા ઘણા થાકી ગયા હશે. તેને આરામ કરી લેવા દીધો હોત તો. આ બધું સાંભળીને જશોદાબેન તેની બંને વહુઓની સામે જુએ છે. એટલી વારમાં જ કલ્પના કહેવા લાગે છે, હવે તમે પણ કેવી વાત કરી રહ્યા છો? તમે મને એ જણાવો કે આજે સવારમાં તમે બંને અમને શું કહીને કામ ઉપર નીકળ્યા હતા? એટલે ભરતે કહ્યું, અમે તમને શું કહ્યું હતું? અમને તો કંઈ યાદ નથી. એટલે હિનાએ કહ્યું, તમે આજે સવારમાં એવું કહી રહ્યા હતા કે આજે માજી ગામડેથી આવી રહ્યા છે, એટલે હવે તમે બંને માના હાથનું જમવાનું જમશો. અમને બંનેને તો તમે રસોડાની અંદર પ્રવેશવા પણ ન દો. અમારે માના હાથની રસોઈ ખાવી છે. હવે આ બધું તમને યાદ આવે છે કે નહીં? ભરત અને ભાવેશ બંને એક ધારા તેમની પત્નીઓ સામે જોઈ રહ્યા હતા. પછી ભાવેશે કહ્યું, હા, હવે અમને યાદ આવી રહ્યું છે, પરંતુ તેમને એક દિવસ તો આરામ કરવા દેવો જોઈએ ને. માં, એમાં એવું હતું ને કે અમે કેટલા સમયથી તમારા હાથે બનાવેલું જમ્યા નહોતા, એટલે અમને તમારા હાથનું બનાવેલું જમવાની ખૂબ જ ઈચ્છા હતી, એટલે અમે તમારા હાથનું જમવાનું જમવા માંગતા હતા. પછી ભરતે કહ્યું, એમ પણ માં, જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. આવું સ્વાદિષ્ટ જમવાનું તો ત્યારે જ મળે છે જ્યારે તમે તમારા હાથે બનાવો છો. બાકી તો અમે દરરોજ પેટ ભરવા માટે જમી લઈએ છીએ. એટલી વારમાં તો હિના કહેવા લાગી, હકીકતમાં માજી તો ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. હવે તો આપણે આજથી નક્કી કરી લઈએ કે દરરોજ જમવાનું માજી બનાવશે, કારણ કે માજી તો તેમના દીકરા માટે તેમનું મનપસંદ જમવાનું બનાવવાના જ છે. હજુ તો જશોદાબેન કાંઈ વધારે બોલે એ પહેલા જ કલ્પના બોલવા લાગી, આ ભાભી, તમે સાચું કહી રહ્યા છો. હવેથી તો માજી જમવાનું બનાવશે, કારણ કે તેમના દીકરાઓને તો માજીના હાથનું જમવાનું પસંદ છે. આપણે તો તેમને ભાવે નહીં એવું સ્વાદ વગરનું જમવાનું બનાવીએ છીએ. હવે આપણે તો તેમના દીકરાઓની ઈચ્છાઓને રોકી છોડી શકીએ? હવે તમે બંને માજીને એ પણ જણાવી દેજો કે સવારમાં શું નાસ્તો બનાવવાનો છે અને ટિફિનમાં શું લઈ જવાનું છે. બધી રસોઈ સવારમાં માજી બનાવી આપશે. આ બધું સાંભળીને ભાવેશ અને ભરત તેની પત્નીઓની સામે એક ધારા જોવા લાગે છે. તેઓ આ બધું સાંભળીને સમજી જાય છે કે આખરે કલ્પના અને હિના શા માટે માજીને અહીંયા શહેરમાં બોલાવવા માંગતા હતા. એટલી જ વારમાં તો જશોદાબેન પણ સમજી ગયા હતા કે બંને વહુઓ તેમને આ ઘરની નોકરાણી બનાવવા માંગે છે. જશોદાબેન પણ હોશિયાર હતા, તેઓ બધું સમજી શકતા હતા. સાંજનું જમવાનું પતાવીને બધા પોતાના રૂમની અંદર સુવા માટે જતા રહ્યા. બિચારા જશોદાબેનને તો હજુ આજે પહેલો દિવસ હતો. તેઓ સૂતા સૂતા મનોમન બધું વિચારી રહ્યા હતા. તેમને વહુની હરકતો અજીબ લાગી રહી હતી. તેમને હજી સમજાઈ રહ્યું હતું કે તેમની વહુએ તેમને અહીંયા કામ કરાવવા માટે તેડાવ્યા છે. મનોમન વિચાર કરતા કરતા થાકના લીધે તેમને ઊંઘ આવી ગઈ. વહેલી સવારમાં રસોડાની અંદરથી વાસણનો અવાજ આવ્યો એટલે કલ્પના અને હિનાની ઊંઘ ઉડી ગઈ. તેઓ મને મન એવું વિચારીને પાછી સૂઈ ગઈ કે હવે આટલું બધું વહેલું ઉઠીને શું કરવું. હવે તો સાસુમાં ઘરમાં આવી ગયા છે એટલે તેઓ વહેલું બધું કામકાજ કરી નાખશે. હવે તો આપણે નાસ્તા કરવાના સમયે રૂમની અંદરથી બહાર નીકળવાનું છે. આટલો વિચાર કરીને બંને પછી સૂઈ જાય છે. ભરત અને ભાવેશ પોતાના સમયે જાગી જાય ત્યાં થઈને પોતાના ધંધા પર જતા રહે છે. બંને વહુને સૂતેલી જોઈને
તેમને બંને ભાઈઓને પણ ઘણો ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ હજી આજે પહેલો દિવસ હતો એટલે તેઓ ઝઘડો કરવા નહોતા માંગતા. એટલા માટે તેઓ બંને ભાઈઓ પણ ચૂપચાપ જતા રહ્યા. સવારના 9 વાગી ગયા હતા અને એક સાથે જ પોતપોતાના રૂમની અંદર તૈયાર થઈને બહાર નીકળીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાય છે. માજી તેમને બંનેને નાસ્તો આપે છે. નાસ્તો કરતા કરતા કલ્પના કહેવા લાગી, માજી, હકીકતમાં તમારા દીકરાઓ તમારા સાવ ખોટે ખોટા વખાણ નથી કરી રહ્યા. તમે તો જમવાનું ખૂબ જ સરસ બનાવી રહ્યા છો. એટલે હિનાએ પણ કહ્યું, આ કલ્પના તું સાચું કહી રહી છો. માજી એકદમ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે. પછી જશોદાબેને પણ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. વહુ બેટા, હવે તો મને પણ લાગી રહ્યું છે કે તમારે બંનેને પણ સ્વાદિષ્ટ જમવાનું બનાવતા શીખી લેવું જોઈએ. કારણ કે દરેક માં એવું જ વિચારતી હોય છે કે તેના દીકરાઓ તેના જમવાના વખાણ કરે. એટલે તમે પણ એવું જ ઈચ્છતી હશો કે તમારા બાળકો પણ તમારી રસોઈના વખાણ કરે. એટલા માટે સ્વાદિષ્ટ જમવાનું બનાવતા તો તમને પણ આવડવું જોઈએ. આજે બપોરનું જમવાનું બનાવવામાં હું તમારી મદદ કરીશ. જશોદાબેનની વાત સાંભળીને હિના અને કલ્પનાના કપાળમાંથી પરસેવો છૂટવા લાગ્યો. તેઓ મનોમન વિચારવા લાગી કે માજીને તો અમે ઘરના બધા કામકાજ કરવા માટે શહેરમાં તેડાવ્યા હતા, પરંતુ માજી તો અમારા ઉપર જ હુકમ ચલાવી રહ્યા છે. પછી કલ્પનાએ કહ્યું, માજી, આજે બપોરના સમયે તો મારાથી કંઈ પણ કામકાજ થઈ શકે એમ નથી, કારણ કે આજે સવારથી મારી તબિયત સારી નથી. એટલા માટે મારે ડોક્ટરને બતાવવા માટે જવું પડે એમ છે. હિનાએ કહ્યું, માજી, કલ્પના સાચું કહી રહી છે. આજે તેની તબિયત સારી નથી, એટલે ડોક્ટરને બતાવવા માટે તેની સાથે મારે પણ જવું પડે એમ છે. હવે કલ્પનાએ એકલી તો ડોક્ટરની પાસે મોકલી શકાય એમ નથી, અને તમારા બંને દીકરાઓ પણ પોતપોતાના કામ ઉપર જતા રહ્યા છે. તેમને પણ આટલા નાનકડા કામ માટે બોલાવી શકાય એમ નથી. એટલા માટે અમારે બંનેને એકલાએ જવું પડે એમ છે. એમ પણ હવે તમારે તો આરામ થઈ ગયો હશે, એટલે હવે તો તમે આખા ઘરનું કામકાજ કરી શકશો. પછી વધારે આગળ કંઈ બોલ્યા વગર જ બંને ચૂપચાપ નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને બંને ઘરેથી નીકળવાની કોશિશ કરી રહી હતી. ત્યાં જ જશોદાબેને અવાજ લગાવ્યો, વહુ બેટા, થોડી ઘણી તમારી તબિયત ખરાબ હોય તો એમાં ડોક્ટરની પાસે બતાવવા જવાની કોઈ જરૂર નથી. હું તમને હમણાં એક જ્યુસ બનાવી આપું છું. જ્યુસ પી લેશો એટલે તમારી તબિયત એકદમ સારી થઈ જશે. અમે ગામડામાં તો થોડી ઘણી તબિયત ખરાબ થાય છે ત્યારે ડોક્ટરને બતાવવા માટે જતા જ નથી. અમે તો જાતે જ તેનો ઈલાજ કરી નાખીએ છીએ. એટલા માટે તમારે ડોક્ટરની પાસે જવાની કોઈ જરૂર નથી. એમ પણ મારો મંદિરે જવાનો સમય થઈ ગયો છે. હું તો ગામડે પણ સમયસર મંદિરે પહોંચી જતી હતી, અને અહીંયા પણ મંદિરે જવું મારા માટે જરૂરી છે. હવે તમે બંને વારાફરતી થોડું ઘણું ઘરનું કામકાજ કરી નાખજો, અને કલ્પનાની તબિયત વધારે ખરાબ થઈ જાય એમ લાગે તો આરામ કરી લેજે. એના ઘરનું બધું કામકાજ કરી નાખજે. જો કામ કરતા રહીએ તો તબિયત જલ્દી સારી થઈ જાય છે. આરામ કરવાથી બીમારી ઘર કરી જાય છે. આટલું કહીને હિના અને કલ્પનાની પહેલા જશોદાબેન ઘરની બહાર નીકળી જાય છે. આજે તો જશોદાબેને પણ પાકો નિર્ણય કરી લીધો હતો કે વહુને સબક શીખવાડીને જ રહીશ. મિત્રો, આ ઘટનામાં આગળ શું બનવાનું છે એ જાણવા માટે અમારી સાથે વાર્તાને અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સૌથી પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણી આ દરેક નવી કહાનીને માહિતી સમયસર મળતી રહે. અને વિડીયોના અંતમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. જશોદાબેન ઘરની અંદરથી બહાર નીકળ્યા એટલે હિના ગુસ્સામાં કલ્પનાને કહેવા લાગી, કલ્પના, તું તો ઘણી હોશિયાર બની રહી હતી ને. તું તો એવું કહી રહી હતી
કે સાસુમાને અહીંયા શહેરમાં બોલાવી લઈએ. તેઓ તો ગામડાના છે, તેમને તો ઘરના કામકાજો કરવાની આદત છે, એટલે અહીંયા આવીને પણ તેઓ આપણા ઘરનું કામકાજ કરી નાખશે અને આપણને એક પણ પ્રકારની ફરિયાદ પણ નહીં કરે. પરંતુ તને નથી લાગી રહ્યું અહીંયા તો સાસુમાં આપણી પાસે કામ કરાવી રહ્યા છે? આપણે તો તેને આ ઘરની નોકરાણી બનાવવા માંગતા હતા, પરંતુ તેઓ તો આપણને જ નોકરાણી બનાવી રહ્યા છે. તે જોયું ને કેવો હુકમ ફરમાવીને જતા રહ્યા છે. આ સાંભળીને કલ્પનાને પણ ગુસ્સો આવી ગયો. કલ્પના પણ કહેવા લાગી, જેઠાણીજી, હવે આગળ વધારે કંઈ બોલવાની જરૂર નથી, અને એમ પણ મને એકલીને શા માટે આ બધો દોષ આપી રહ્યા છો? સાસુમાને બોલાવવા માટે તો તમે પણ તૈયાર થયા હતા. તમે પણ કહી રહ્યા હતા કે આ આખા ઘરની બધી સાફ સફાઈ તેઓ કરી નાખશે, પરંતુ અહીંયા તો આ બધું આપણે કરવાનું રહી ગયું. એટલે કલ્પનાએ પણ ગુસ્સામાં કહ્યું, ભાભી, હવે એમાં હું શું કરી શકું? મને થોડી ખબર હતી કે ગામડાના ભોળા સાસુમાં શહેરમાં આવીને આટલા બધા ચાલાક બની જશે. મંદિરનું બહાનું કરીને પોતે તો ફરવા જતા રહ્યા અને આપણને કામ કરવાનો ઓર્ડર સંભળાવતા ગયા. એટલે કલ્પનાએ કહ્યું, ભાભી, સાસુમાં આપણને હળવાશમાં લઈ રહ્યા છે. હવે તેને પાછા ઘરે આવવા તેમને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દેશું કે તેમને આ ઘરમાં રહેવું તો ઘરના બધા જ કામકાજ કરવા પડશે. ઘરનું એક પણ કામકાજ આપણને નહીં કરીએ અને જમવાનું પણ તેમને જ બનાવવું પડશે. જો તેમને આ બધા કામકાજો ન કરવા હોય તો ચૂપચાપ પાછા ગામડે રહેવા માટે જતા રહે. આવી રીતે માથાકૂટમાં 2 કલાક કાઢી નાખી. ત્યાં સુધીમાં તો જશોદાબેન પણ મંદિરેથી પાછા આવી ગયા. બંને વહુ જોર જોરથી રહી રહી હતી. ત્યાં જ અચાનક જશોદાબેને ઘરની અંદર પગ રાખી દીધો. તેઓ બંને વહુને આટલી બધી હસતી જોઈને કહેવા લાગે છે, વહુ બેટા, એવું તે શું થઈ ગયું કે તમે બંને આટલી જોર જોરથી હસી રહી છો? મને પણ કહો, શું વાત છે? હજુ તો બંને વહુમાંથી કોઈ કંઈ બોલે એ પહેલા જશોદાબેન કહેવા લાગ્યા, વહુ બેટા, તમે મને બંને કંઈ કહો એ પહેલા તમને કંઈ કહેવા માંગુ છું. આજે જ્યારે હું મંદિરે ગઈ હતી તો મને આજે પહેલી વાર એક સુરેખાબેન નામના મહિલા મળ્યા હતા. તેઓ પણ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. અમે બંને સાથે બેસેલા હતા, એટલે ઓળખાણ પણ ઝડપથી થઈ ગઈ હતી. તેઓ મને કહી રહ્યા હતા કે તેમની વહુઓ તો રાક્ષસ જેવી છે. તેની વહુએ તેના સાસુમાને મીઠી મીઠી વાતો કરીને ગામડેથી શહેરમાં બોલાવી લીધા હતા. પછી તેની વહુ તેના સાસુમા પાસે નોકરાણીની જેમ ઘરના બધા જ કામકાજ કરાવવા લાગી. શરૂમાં તો તેમને કંઈ વાંધો નહોતો, કારણ કે તેમ પણ ગામડે કામ કરીને આવ્યા હતા, એટલે અહીંયા પણ કામ કરી શકવાના હતા. પરંતુ થોડા દિવસોમાં તો તે પોતાના સાસુમા સાથે નોકરાણી જેવો વર્તાવ કરવા લાગી. એટલા માટે સાસુમાએ પણ ગુસ્સામાં તેમને કહી દીધું કે તેમના એકલાથી કામ નહીં થઈ શકે. હું અહીંયા આરામ કરવા માટે આવી છું, ઘરના કામકાજ કરવા માટે નહીં. આ વાતને લઈને સાસુ વહુમાં ઝઘડો શરૂ થઈ ગયો. એટલે વહુએ પણ કહી દીધું, માજી, તમારે ઘરનું કામકાજ ન કરવું હોય તો તમે મારા ઘરમાંથી અત્યારે જ નીકળી જાઓ. પોતાની વહુના આવા શબ્દો સાંભળીને સુરેખાબેન ખૂબ જ રડી પડ્યા. પરંતુ વહુ બેટા કહેવાય છે ને, જેટલા ચૂપ રહીએ એટલું જ વધારે આપણે સાંભળવું પડે છે. એવું જ કંઈક સુરેખાબેન સાથે થયું. તેઓ બિચારા વહુ સાથે ઝઘડો કરીને લાંબો નહોતા કરવા માંગતા, એટલે ચૂપ રહ્યા. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વહુએ સુરેખાબેનના હાથમાં ગામડે જવાની ટિકિટ પકડાવી. આવીને તેમનો બધો સામાન ઘરની બહાર રાખી દીધો. ત્યારે સુરેખાબેને ટિકિટને ફાડીને ગુસ્સામાં કહેવા લાગ્યા, વહુ, તમે મને આ ઘરમાંથી
કાઢવા વાળા કોણ છો? આ ઘર મારા પતિના રૂપિયાથી બનેલું છે, એટલે હું આ ઘરની નોકરાણી નહીં, પરંતુ માલિક છું. જો હું વિચારું કરું તો અત્યારે અને અત્યારે તને ધક્કો મારીને ઘરની બહાર કાઢી શકું છું, પરંતુ હું આવું કંઈ પણ કરવા નથી માંગતી, કારણ કે મને મારા ઘરની ઇજ્જતને કાઢવામાં કોઈ રસ નથી. એટલે તારા માટે એ સારું રહેશે કે તું મારી વહુ બનીને આ ઘરમાં રહે, મારી માલિક બનવાની કોશિશ ન કર. અને હવે આજ પછી ક્યારે પણ તે ઘરના કામકાજ કરવામાં આનાકાની કરી છે તો હવે પછી તું ઘરની બહાર ઊભી હોઈશ. હું મારા દીકરાની પણ શરમ નહીં રાખું. આટલું સાંભળતા જ હિનાએ ધીમા અવાજમાં પૂછ્યું, માજી પછી શું થયું? એટલે જશોદાબેને કહ્યું, વહુ બેટા હવે એમાં બીજું તો શું થવાનું હતું? વહુએ સાસુમાના પગ પકડીને તેમની માફી માંગવા લાગી. જ્યારે સાસુમાએ તેને માફ કરી ત્યારે તેનો સામાન ઘરની અંદર લેવા દીધો. પછી તો તેની વહુ દરરોજ સવારમાં બધાની પહેલા ઉઠીને ઘરના કામકાજ કરવામાં લાગી જતી. સાસુમાને પાણી પીવું હોય તો પણ તેમને ઊભા નહોતી થવા દેતી. આ બધું સાંભળીને હિના અને કલ્પના પણ સ્તનબંધ રહી ગયા. તે બંને એક ધારી એકબીજાની સામે જોઈ રહી હતી. તેઓને મનોમન એવો અહેસાસ થઈ ગયો કે સુરેખાબેન જેવું આપણા સાસુમાં જશોદાબેન પણ કરશે તો આપણે ક્યાંય નહીં રહીએ. માજી તો આપણને આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. આ ઘર પણ પિતાજીના રૂપિયામાંથી જ લીધેલું હતું અને જશોદાબેનના નામ પર છે. આપણે તો આપણા પિયરમાં જવાને પણ લાયક નથી. ત્યાં પણ ભાઈ ભાભીમાં અંદરો અંદર ઝઘડા કરાવ્યા છે. જો આ ઘરમાં રહેવું હોય તો માજી કહેશે એમ જ કરવું પડશે. દેરાણી જેઠાણીને બંનેની પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે, એટલે તેઓ બંને એક સાથે જ માજીના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. સાસુમાં, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. આ બધું જોઈને જશોદાબેન તો ચોંકી ગયા. તેમને તો કંઈ સમજાઈ નહોતું રહ્યું. જશોદાબેનને પણ ખબર પડી ગઈ કે વહુને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે, એટલે બંને વહુના માથા ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા, વહુ બેટા, હું તો તમને બંનેને સારી રીતે ઓળખું છું. તમે બંને તો મને ખૂબ જ પ્રેમ કરો છો, એટલા માટે તમે તો ક્યારેય પણ આવી હરકતો નહીં કરો. પછી જશોદાબેન સોફા પર આરામથી બેસીને કહેવા લાગ્યા, સુરેખાબેન મને એવું કહેતા હતા કે જશોદાબેન, મને તો લાગી રહ્યું છે તમે હમણાં જ ગામડેથી આવ્યા હોય એવું લાગે છે. તમે અહીંયા તમારા દીકરા વહુ પાસે રહેવાના છો? એટલે મેં સુરેખાબેનને હા પાડી. મારો જવાબ સાંભળીને સુરેખાબેન તો થોડી વાર માટે ચૂપ થઈ ગયા. પછી તેઓ મને કહેવા લાગ્યા, જશોદાબેન, જો તમારી સાથે પણ આવું કંઈ થાય તો તમે પણ તમારી વહુ સાથે આવું જ કરજો. બધા ઘરની વહુઓ આ લાયક હોય છે. એટલે મેં પણ તેમને મુસ્કુરાટ આપીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, સુરેખાબેન, મારે આવું કંઈ નથી કરવું પડે, કારણ કે મારી બંને વહુઓ તો મને ખૂબ જ પ્રેમ કરે છે. વહુ બેટા, મેં સાચું તો કહ્યું ને? એટલે તરત જ બંને કહેવા લાગી, હા મમ્મીજી, તમે સાચું કહી રહ્યા છો. હવે તમે રૂમની અંદર જઈને આરામ કરો. અમે હમણાં જ બધું કામકાજ પૂરું કરીને
તમારી સેવા કરવા માટે અંદર આવીએ. એટલે જશોદાબેને કહ્યું, કલ્પના બેટા, તારી તબિયત તો ખરાબ હતી ને, તારે હોસ્પિટલ બતાવવા માટે નથી જવું? એટલે કલ્પનાએ પણ તરત જ વળતો જવાબ આપ્યો, માજી, મારી તબિયત થોડી સારી નહોતી, પરંતુ જ્યુસ પી લીધા પછી મને સારું લાગી રહ્યું છે. હું હમણાં જ બધા કામકાજ કરીને તમારી પાસે બેસવા માટે આવું છું. તમે રૂમની અંદર જઈને આરામ કરો. જશોદાબેન રૂમમાં જતા જતા કહેતા ગયા, વહુ બેટા, વાસણ સારી રીતે સાફ કરજો, તેમાં ચીકાશ ન રહી જાય. બાકી બીજી વખતે રસોઈનો સ્વાદ બદલે જાય છે. આ બધું જોઈને જશોદાબેન મનોમન મુસ્કરાઈ રહ્યા હતા અને હિના અને કલ્પના ઘરનું બધું કામકાજ કરી રહી હતી. તેઓ બંને સાથે મળીને જમવાનું પણ બનાવતી હતી. થોડા દિવસમાં તો ઘરનો આખો માહોલ બદલાઈ ગયો. જશોદાબેન આખા દિવસ આરામ કરતા અને બંને વહુઓ આખા ઘરનું કામકાજ કરતી હતી. ભરત અને ભાવેશ બંનેની પત્નીઓના સ્વભાવમાં આટલો બધો ફેરફાર જોઈને તેઓ પણ વિચારમાં પડી ગયા. ભાવેશથી ન રહેવાયું એટલે તેણે જશોદાબેનને પૂછી લીધું, માં, તમે એવો તો શું જાદુ કરી દીધો કે બંને વહુઓ એકદમ સીધી ચાલી રહી છે? એટલે જશોદાબેને બંને દીકરાને આખી ઘટના જણાવી દીધી. આ સાંભળીને ભરત અને ભાવેશ પણ ખુશ થઈ ગયા. તેઓ બંને પણ સ્વભાવના સુધારાને જોઈને હસવા લાગ્યા. જ્યારે હિના અને કલ્પના કામ કરીને થાકી જાય ત્યારે જશોદાબેન તે મને થોડી મદદ કરવા માટે આવતા હતા. ત્યાં સુધી તો બધા કામકાજ તેને જ કરવા દેતા હતા. જશોદાબેન પણ અનુભવી હતા. તેમને પણ તેના સાસુમાં આવી જ રીત રાખતા હતા. એટલે તેમણે પણ પોતાનો જૂનો અનુભવ તેમની વહુ ઉપર જ અજમાવી લીધો. આજે આખો પરિવાર ખુશખુશાલ પોતાની જિંદગી વિતાવી રહ્યો છે. મિત્રો, દરેક બહેનોને મારી એટલી જ સલાહ છે કે સાસુમાને પણ પોતાની માં સમજીને તેની સેવા કરજો. ક્યારેય પણ તેને દુઃખ પહોંચાડશો નહીં. તમે જો આજે સાસુમાની સેવા કરશો તો ભવિષ્યમાં તમારે ક્યારેય પણ ખરાબ દિવસો જોવાનો વારો નહીં આવે, એની હું તમને ખાતરી આપું છું. મિત્રો, પોતાની વહુને સુધારવા માટે જશોદાબેને જે પગલું ભર્યું હતું એના વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો, સગા સ્નેહી સાથે શેર જરૂર કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણી દરેક નવી વાર્તાની માહિતી આપને સમયસર મળતી રહે. તો ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.